દવા માત્ર એક વસ્તુ નથી, તે દર્દીના જીવનની આશા છે. એક તરફ ટેકનોલોજીની ઝડપ છે તો બીજી તરફ વિશ્વાસનો સહારો છે. ઓનલાઈન સુવિધા સમય બચાવે છે, પણ ફાર્માસિસ્ટની સલાહ સુરક્ષા આપે છે. આજની હડતાલ વેપારની લડાઈ નથી, માત્ર આ આરોગ્ય વ્યવસ્થા અને લોકોના હિત વચ્ચેનું મહત્વપૂર્ણ મથામણ છે. જોઈએ શું સ્થિતિ છે અત્યારે રાજ્યમાં અને દેશમાં. અમારી માંગણી ઓનલાઈન મેડિકલ જે મળી રહી છે એની સામે જ છે, બીજી કોઈ અમારી માંગણી નથી. પ્રિસ્ક્રિપ્શન એમનામ AI થ્રી જનરેટ કરીને યુવાધન નશાકારક ગમે તે દવા લઈ લે છે અને પછી નશાના રવાડે થઈ જાય છે. એને માટે સુરતના 7,000 થી 7200 મેડિકલ સ્ટોર અને ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોરે આજે બંધ રાખ્યું છે. આજે યુવાધન કોઈ પણ છે AIના એપ્લિકેશનથી જે આજે જનરેટ કરીને પ્રિસ્ક્રિપ્શન મોકલે છે અને ઓનલાઈન દવાઓ યુવાધનને જે મળી જાય છે એનાથી ઘણું નુકસાન થાય છે આપણા યુવાધનને. શું માંગ છે આપની? બસ એ બધું બંધ થવું જોઈએ. ઓનલાઈન જે અત્યારે મળે છે દવાઓ બધી પ્રોપર ચેનલથી બધી દવાઓ મળવી જોઈએ. 7200 મેડિકલ સ્ટોરોએ બંધ રાખ્યું છે અને ઓનલાઈન દવાના વિરોધમાં જે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે, ડુપ્લિકેટ દવાનું ઓનલાઈન ખૂબ બહોળા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને એના વિરોધમાં અમે બંધ રાખેલું છે. જે ઓનલાઈન વેચાણ થાય છે એ બંધ થાય તો આ જે યુવાધન નશાના રવાડે ચડે છે એ બધું બંધ થઈ જશે. જે ડુપ્લિકેટ જે દવાનું વેચાણ થાય છે એ પણ બંધ થઈ જશે. યુવાધન નશાના રવાડે ચડે છે. AI થી જે કહેવાય કે પ્રિસ્ક્રિપ્શન જે છે તે જનરેટ કરવામાં આવે છે અને પછી દવા આપવામાં આવે છે. આપ યુવા છો, શું કહેશો, કઈ રીતના યુવાઓને ડ્રગ્સ વેચવામાં આવે છે? હમણાં એ ઓનલાઈન પેલું બધું ડુપ્લિકેટ દવાનું હોય છે તેનું બધું મિસયુઝ બી બહુ થઈ શકે છે. ડુપ્લિકેટ હોય તો નાર્કોટિક બધી પ્રોડક્ટ હોય એના માટે બી થાય છે. એના માટે યુવાનોને બહુ નુકસાની થઈ શકે છે અને હેલ્થ પણ બગડી શકે છે. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે જશુભાઈ પટેલ, જે પ્રમુખ ફાર્મા એસોસિએશન છે, અને આપણી સાથે રાજકોટથી સમીર જાવિયા જોડાઈ ચૂક્યા છે, જે મેડિકલ કેમિસ્ટ સભ્ય રાજકોટથી છે. જશુભાઈ, જે રીતે ઈ ફાર્મસીનો વિરોધ શા માટે? દર્દીઓના હિત માટે છે કે વેપાર બચાવવા માટે છે? એકચ્યુઅલમાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર જે સેન્ટ્રલ લો છે એની અંદર કોઈ એવી કોલમ જ નથી કે ઓનલાઈન દવાનો વેપાર થઈ શકે. આપણાથી પણ વિકસિત કન્ટ્રીની અંદર પણ દવાનો ઓનલાઈન વેપાર શક્ય નથી. આજે જ્યારે કોરોના કાળ દરમિયાન સંક્રમણ ન ફેલાય તેના માટે 220 નંબરનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડેલું કે ભાઈ પબ્લિક રોડ ઉપર ના આવે અને ઇઝીલી લોકોના ઘરે ડિલિવરી મળી રહે એના માટે. અને 2018ની અંદર એક 817 નંબરનું ડ્રાફ્ટ નોટિફિકેશન કે ઓનલાઈનના ઓફિશિયલ કરવી, પણ ગેઝેટ ઓફિશિયલ થયું નથી. આજે કોરોનાના પતી ગયે પણ 4-5 વર્ષ થઈ ગયા. અમારી ઘણી બધી માગણીઓ હતી કે ભાઈ તમે આ ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ કરો. આના ઓઠા નીચે આ ગેરકાયદેસર ઓનલાઈન દવાનો વેપાર ચાલે છે. ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ પણ 4.5-5 વર્ષ પહેલાં એક પત્ર લખી દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરને આ દવાઓની ઓનલાઈન જે વિક્રી છે એ બંધ થવી જોઈએ. પણ મોટા મોટા ચેમ્પિયન લોકો છે એટલે નુકસાન કરીને 700-800 કરોડ રૂપિયાનું નુકસાન એમનું દર વર્ષનું છે, પણ નાના વેપારીનામાં કેમ નુકસાન થાય? એક બાજુ કોર્પોરેટ લેવલના સ્ટોર્સોને મોટા ડિસ્કાઉન્ટો મળે છે અને એના બેઝ ઉપર ડુપ્લિકેટ દવાઓ ખુલ્લેઆમ બજારની અંદર આવી છે. છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે. હમણાં જ 2-2.5 મહિના પહેલાં જ ઇલી લીલીએ એક રિસર્ચ એન્ડ ડેવલપ કરેલી પ્રોડક્ટ જે વેટ લોસ માટેની હતી, મુંજેરીઓ ઇન્જેક્શન, જે 16,000 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે, એ પણ હમણાં 2 મહિના પહેલાં ઓનલાઈનના માધ્યમથી ડુપ્લિકેટ પકડાયું. તો લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે અને કાયદાના લો ફોલના હિસાબે મેન્યુફેક્ચરર અને વેચાણ કરવાવાળા છૂટી જતા હોય છે. આની સામે કડક કાયદો કરવો જોઈએ અને જે કોરોના દરમિયાન જે કંઈ નોટિફિકેશન બહાર પડેલા હતા અને એને કેન્સલ કરવા જોઈએ. આજે ધરતીકંપ હોય, પ્લેગ હોય, પૂરની આશા હોય કે પછી કોરોના કાળ હોય, કેમિસ્ટ એસોસિએશનના દરેક મેમ્બરોએ સરકાર સાથે ખભે ખભા મિલાઈ અને લોકોને મદદરૂપ થયેલા છે. અને એ સંજોગોની અંદર અમારી માગણી છેલ્લા 8 વર્ષથી હતી. મનસુખભાઈ માંડવિયા જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા એમણે આને ઓફિશિયલ ન થવા દીધી. સંજોગો વસાત સેકન્ડ ટર્મની અંદર હેલ્થ મિનિસ્ટર એમને ના મળ્યું. હેલ્થ મિનિસ્ટર જે નડ્ડા સાહેબ છે એમની પાસે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી પણ હતી, એટલે એ ટાઈમ નહોતા ફાળવી શકતા. પણ અમારી અગત્યતા એ હતી કે લોકોને કોઈ દવા શોખથી નથી ખાતું અને એની અંદર જ્યારે લોકો પૈસા ખર્ચીને દવા લે અને એને ડુપ્લિકેટ મળે એ વ્યાજબી નથી. આની સામે કડક માટે અમે છેલ્લા લગભગ 4 વર્ષથી એમની જોડે સંપર્કમાં હતા.
અને 1 મહિનાથી અમે નોટિસ પીરિયડ પણ અમે પ્રધાનમંત્રીથી લઈ, હેલ્થ મિનિસ્ટરથી લઈ, કોમર્સ મિનિસ્ટરથી, બધા મિનિસ્ટરને દેશના બધા જ સંસદ સભ્યોને અમે આ લેટર પાઠવીને અમારી વાતને વાચા આપો. આજે ખરેખર છેલ્લા 1 વીકથી પત્રકાર દ્વારા એ ડિજિટલ હોય, પ્રેસ હોય કે મીડિયાના માધ્યમથી જે રીતે અમારી વાતને જે વાચા આપી છે એ બદલ હું ખરેખર દિલથી દરેક પત્રકારનો આભાર માનું છું. આપણે સમીરભાઈ સાથે વાત કરી લઈએ. સમીરભાઈ, ગ્રાઉન્ડ લેવલે હાલમાં સૌથી મોટી ચિંતા શું જોવા મળી રહી છે? હેલો જી, ગ્રાઉન્ડ લેવલે અત્યારે સૌથી મોટી ચિંતા શું જોવા મળી રહી છે? મારો અવાજ આવી રહ્યો છે સમીરભાઈ? હા, આવી રહ્યો છે. ગ્રાઉન્ડ લેવલે સૌથી મોટી ચિંતા ભાઈએ કહ્યું એમ કે આ ઈ કોમર્સ ઉપર જે દવાનું વેચાણ થઈ રહ્યું છે 1940 એક્ટ હેઠળ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945 રૂલ્સ પ્રમાણે કોઈ પણ દવાનું ઓનલાઈન વેચાણ કરવું એવો કોઈ નિયમ અત્યારે સરકારશ્રીમાં નથી. અને જાજુ પડતું જે કાંઈ ડિસ્કાઉન્ટને હિસાબે આજે અમારા DPCO અને NPPA એટલે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ એક્ટ પ્રમાણે અમારા જે માર્જિન છે એ આજે 16 થી 20% છે. જી. જ્યારે આજે 20 થી 25% ડિસ્કાઉન્ટ આપે છે તો નાના વેપારીઓએ આમાં કરવાનું શું? જી જશુભાઈ, જે રીતે ડિજિટલ ભારતની આપણે વાત કરી રહ્યા છીએ, દરેક જગ્યાએ ડિજિટલાઇઝેશન આવી ગયું છે, તમે પણ તેનો સપોર્ટ કરો છો, પણ આ વસ્તુમાં મતલબ જે ઓનલાઈન દવાનું વેચાણ થઈ રહ્યું છે તેને કેમ ખોટું ગણવામાં આવે છે? ચોક્કસ ડિજિટલ આખા વર્લ્ડની અંદર છે, પણ દવાનો વ્યવસાય ડિજિટલ ઉપર નથી. કેમ કે યુવાધનને આજે એઆઈના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન બનાવી અને આજે યુવાધન જે 65% દેશની વસ્તીના છે અને આજે એ લોકોને ઇઝીલી એઆઈના માધ્યમથી જે પ્રિસ્ક્રિપ્શન બનાવે છે અને એના માધ્યમથી નશાકારક દવાઓ જેવી કે આલ્પ્રાઝોલમ, ડાયઝેપામ, નાઇટ્રાઝેપામ, અલગ અલગ એવી કેટલીય છે કે જે કોડિન સિરપથી માંડી દરેક, અથવા આજે દેશની અંદર બેટી બચાવો બેટી પઢાઓની વાત આપણે થાય અને આજે ગર્ભપાતની દવાઓ ઇઝીલી મળી રહે છે, એ બધી જ વસ્તુઓ ઓનલાઈનના અમે કેમિસ્ટ એસોસિએશન અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર સાથે રાખી આની અંદર લગભગ 95-97% અમને આનો બેનિફિટ થયો છે. અને એ સમાજના માટે સારી વસ્તુ છે કે યુવાધન આડા રસ્તે ના જાય. એઆઈના માધ્યમથી આજે જે રીતે પ્રધાનમંત્રી મન કી બાતમાં જ્યારે વાત કરે છે કે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકનો જે યુઝ દેશમાં થઈ રહ્યો છે, 4th જનરેશન આપણા દેશની અંદર એન્ટીબાયોટિક યુઝ થાય છે. આપણાથી પણ વિકસિત કન્ટ્રી અમેરિકા જેવામાં પણ આજે એમોક્સિસિલિન 1st જનરેશન જ્યારે વપરાય છે ત્યારે મિસયુઝ ન થાય એના માટે એક રિક્વેસ્ટ કરી હતી. તો આજે એવા કેટલાક શિડ્યુલ કેના ઓઠા નીચે એવા ઘણા બધા ડૉક્ટરો છે કે જેની પાસે ડિગ્રી નથી, એવા ડૉક્ટરો જનરિકને આ સસ્તે ઇન્જેક્શન, સસ્તી એન્ટીબાયોટિક લઈ અને આ ના જરૂર હોય એવા પેશન્ટો ઉપર ઉપયોગ થતો હોય છે. ઓનલાઈનના માધ્યમથી પણ આવી એન્ટીબાયોટિકો ખુલ્લેઆમ આવે છે. જી જશુભાઈ, આપણે બિઝનેસની દ્રષ્ટિએ જોઈ લઈએ તો આપણી સાથે સંજીવ છાજેડ જોડાઈ ચૂક્યા છે, જેઓ બિઝનેસમેન છે. જી સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંજીવભાઈ. જે રીતે ઈ ફાર્મસી ખરેખર લોકો માટે સસ્તી અને સરળ સેવા છે કે માત્ર ડિસ્કાઉન્ટનો ખેલ છે, બિઝનેસની દ્રષ્ટિએ કેવી રીતે જુઓ છો? બિઝનેસ અલગ વસ્તુ છે, સેફટી અલગ વસ્તુ છે, અને મધ્યમ વર્ગના જે શોપકીપર છે એક અલગ વસ્તુ છે. જી. આજે જે રીતે આખું વર્લ્ડનું બિઝનેસ સિનેરિયો બદલાઈ રહ્યો છે તેના અનુસંધાનની અંદર આ ત્રણેય બાબતોને આપણે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. આજની તારીખની અંદર મારા પૂર્વ વક્તા થોડી વાર પહેલાં જસુભાઈએ કીધું કે ભાઈ ખોટી રીતે ડ્રગ્સ ન અપાય અને યુવા ધન એમાં વેડફાય નહીં, એ એટલું જ જરૂરી છે. અને એના માટે જો ચેન્જિંગ ટાઈમના સાથે આપણે જો ઈ કોમર્સ બિઝનેસ ન કરીએ તો પણ નહીં ચાલી શકે. મારું એક જ કહેવું છે કે હાઉ વી કેન ઓવરઓલ બેલેન્સ એન્ડ ટ્રાય ટુ એન્શ્યોર, સૌથી પહેલાં કે નાના દુકાનદારો, નાના વેપારીઓને તકલીફ ન પડવી જોઈએ, એ હું ચોક્કસ અને સ્પષ્ટપણે માનું છું. અને ખોટી હરીફાઈ ના થવી જોઈએ. એક બાજુ આપણે એ લોકોને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ધંધો વધારો, અને બીજી બાજુ એ લોકો મરી રહ્યા છે, તો એ પ્રોત્સાહન આપવાનો ખર્ચો આખો વ્યર્થ થઈ રહ્યો છે. એટલે સૌથી પહેલાં એ લોકો ઊભા રહે એ સૌથી અગત્યનું છે. યુવા ધનને તકલીફ ના પડે એ અગત્યનું છે. અને એના પછી ઈ કોમર્સ જેટલું થતું હોય એ કરવું જોઈએ, એમાં કોઈ રોક
ન થવી જોઈએ એવું જી. મારું પર્સનલ માનવું છે. જી સમીરભાઈ, જે રીતે દર્દીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને દવાઓનો યુઝ કરે છે, ઓનલાઈન પણ મગાવે છે, ઓફલાઈન તેઓ મેડિકલ સ્ટોરમાં પણ જાય છે, તે બંને વચ્ચે દર્દીઓ શું અનુભવે છે? બંનેમાં દર્દીઓને કોઈ ફેર નથી પડતો. જેવી રીતે કે દવા અમે આજે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ ચેઇનમાં જે લઈ છીએ એમાં પણ ડુપ્લિકેશન દવા આવવાના અમારે પણ ચાન્સ હોય છે અને ઓનલાઈનમાં પણ ઘણીવાર ચાન્સ બને છે. તો આ લેવલે ગવર્મેન્ટે આ વિચારવું જોઈએ કે આ દવા આવે છે ક્યાંથી. જી, જો 20 થી 25% ઉપરના જે કંઈ ડિસ્કાઉન્ટ છે તો એમાં મે બી બની શકે કે આ દવાનો જે માર્જિન છે એનાથી વધારે આપવું તો એ કેમ પરવડે. જી જસુભાઈ, એક દ્રષ્ટિએ જોવામાં આવે તો શું નાના વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓ બજારમાંથી બહાર કરી દેશે એવો પણ ક્યાંય ડર સતાવી રહ્યો છે? આમ જોવા જાવ તો ઘણી બધી જે ઓનલાઈન બિઝનેસ કરતી છે એમની બેલેન્સ શીટો છેલ્લા 4 વર્ષથી જો હમણાં જ 4 દિવસ પહેલાં જ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબને બોમ્બેમાં મળવાનું થયું. લગભગ 40 મિનિટ સુધી અમે આ વાત કરી અને અમે કેટલીક વસ્તુઓ એમનો ઓફિશિયલ બતાવી કે એમના જ નામનો પ્રિસ્ક્રિપ્શન જી ડૉક્ટર હૈદરાબાદનો એની અંદર નશાકારક કોડિન સિરપ પણ ડિલિવર થયેલી, અલ્પ્રાઝોલમ પણ થયેલી અને એન્ટીબાયોટિક પણ ડિલિવર થયેલી. જી આ કેટલું ઘાતક છે એ પોતે ચમકી ગયેલા કે આવા કેટલા તમારી પાસે છે. મેં કીધું આવા મારી પાસે અસંખ્ય 50 100 મને કે બધા જ પુરાવા મને આપો, હું આની તાત્કાલિક મિટિંગ બોલાવું અને આ બાબતે કડકમાં કડક કાયદો થાય. ચોક્કસ દેશનો જીડીપી નાના અને મધ્યમ કર્મના વેપારીઓ ઉપર સૌથી મોટો આધાર છે. આજે જ્યારે આવા ચેમ્પિયન લોકો ધંધો નુકસાન કરીને 800 900 કરોડના એમના નુકસાનમાં છે, છતાંય કારણ કે પબ્લિકના પૈસા છે, આજે નાનો વેપારી આવી કોમ્પિટિશનમાં ટકી રહેવા પોતાની કેપિટલ બંધ કરીને આવતીકાલે કદાચ હરીફાઈમાંથી નીકળી જશે, પછી મોનોપોલી બેઝ બિઝનેસ થઈ જશે. અને આ મોનોપોલી બિઝનેસ ન થાય એટલા માટે આજે જ્યારે દેશની અંદર 140 કરોડ ગ્રાહક છે ત્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના બેઝ ઉપર આવા લોકો દેશમાં ધંધો કરવા આવી રહ્યા છે, પણ સાથે સાથે નાના વેપારીને પણ ખતમ કરવા જઈ રહ્યા છે, પણ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જે છેડા થાય છે. એટલે ડુપ્લિકેટ બનાવવાવાળા, માર્કેટિંગ કરવાવાળા અને વેચવાવાળા આની માટે એક સખતમાં સખત કાયદો થવો જોઈએ કે દવા જ કોઈ શોખથી નથી ખાતું. એ ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, બ્લડ પ્રેશર હોય કે મલ્ટીવિટામિન હોય, ડૉક્ટરની સલાહથી જ્યારે લેતા હોય. અને એની અંદર બીજું કેન્દ્ર સરકાર દ્વારા અમારો માર્જિન ફિક્સ કરેલો છે કે કંટ્રોલ કેટેગરીમાં હોલસેલ માર્જિન 8% છે, રિટેલ માર્જિન 16% છે, ડી કંટ્રોલ કેટેગરીની અંદર 10% હોલસેલ માર્જિન છે અને 20% રિટેલ માર્જિન છે. તો 50-50%ના ગઈકાલે બી મેં એક સ્ટિંગ ઓપરેશન કરેલું છે જેમાં 50% ડિસ્કાઉન્ટ આવ્યું છે. જે વસ્તુ માટે પ્રધાનમંત્રી મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક નથી ના પાડે છે એની અંદર એવી દવાઓ પણ અહીંયા સપ્લાય થયેલી છે. તો આવી વસ્તુઓ જ્યારે થઈ રહી છે ત્યારે એવું ના હોય કે ડિજિટલના હિસાબે યુવા વર્ગ કદાચ નશેડી બની જાય. આજે ગર્ભપાત, આજે બેટી બચાવો બેટી પઢાઓની વાત હોય અને આપણી ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ મળતી હોય ઓનલાઈનના માધ્યમથી, આ કેટલું વ્યાજબી છે. તો આની સામે સરકારે, અમારી માગણી એક જ છે કે કોરોના કાળ દરમિયાન જે બંને ગેઝેટ નોટિફાઈડ ગેઝેટ થયેલા હતા એને કેન્સલ કરવા, કારણ કે આજે એના ઓઠા નીચે ગેરકાયદેસર ઓનલાઈન ધંધો ચાલે છે અને મોટા મોટા કોર્પોરેટ લેવલે જે વધુ ડિસ્કાઉન્ટ આવે છે એમના ત્યાંથી સેમ્પલ ટેસ્ટિંગ થવા જોઈએ અને ડુપ્લિકેટ જે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જી સંજીવજી, શું લાગી રહ્યું છે તમારી દ્રષ્ટિએ કે શું આ ઈ ફાર્મસી નાના મેડિકલ વેપારીઓને ધીમે ધીમે બંધ કરાવી દેશે, તેમને નુકસાન પહોંચાડશે? 100%, એમાં કોઈ શંકાને બે સ્થાન નથી. એ ખાલી દવાની વાત નથી કરતો, હું કોઈ પણ પ્લેટફોર્મ હોય, ચાહે એ વેજીટેબલનું હોય, એ કરિયાણાનું હોય કે એ પછી ફ્રૂટ્સનું હોય, એ તમામને અત્યારે આમ થોડી સમય પહેલાં જેમ જસુભાઈએ કીધું તેમ કે એ લોકો મલ્ટીનેશનલ કંપનીઓ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરી નુકસાન કરીને અને આપણા જ પૈસે એનું એક માર્કેટ કેપ વધારે, ડેટા વધારે, સેલ્સ વધારે અને પછી પબ્લિક એની વેલ્યુએશન કરાવે અને વેલ્યુએશન કરાવવાથી પબ્લિકમાંથી પૈસા ભેગા કરાવે. એટલે કોના પૈસા? આપણે જ પૈસાથી આપણાને જ લૂંટી રહ્યા છે અને આપણાને ખતમ કરી રહ્યા છે. એક વસ્તુ બહુ ચોક્કસપણે છે, નંબર 1 કે કોઈ પણ સંજોગોની અંદર નાના વેપારીઓના સાચવવા, એ લોકોનું ધ્યાન રાખવું, એ લોકો પોતાના પગ પર ઊભા રહી. આજે હું એક સિમ્પલ વાત કરું, જે વ્યક્તિ આજે 50 વર્ષથી ધંધો કરે છે એની એજ 60 વર્ષ છે,
આજે એને આ કોમ્પિટિશન નડશે એ કે નવો ધંધો અત્યારે શરૂ કરવાની પોઝિશનમાં નથી. જી એને એક દીકરી છે, એ દીકરીના જી લગ્ન થઈ સંજયભાઈ, ગયા આપણી સાથે અલ્પેશભાઈ જોડાઈ ચૂક્યા છે, જેઓ અલ્પેશ પટેલ, જે ચેરમેન ઓલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનથી છે. અલ્પેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, જે રીતે વાત કરીએ કે સરકાર સામે તમારી અંતિમ અને મોટી માંગ શું છે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને? અમારી સૌથી અગત્યના આ સ્ટ્રાઇક પાછળના 3 એજન્ડા હતા. મુખ્યત્વે 3 માંગણી હતી કે 2018માં સરકારશ્રી દ્વારા ઓનલાઈન વ્યવસાયને રેગ્યુલરાઇઝ કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન આવ્યું 817, જે તે ટાઈમે પણ પબ્લિક અને વેપારીઓ દ્વારા ખૂબ મોટો વિરોધ થયો અને કોર્ટમાં પણ દિલ્હી હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે પણ આ વસ્તુને સ્ટે કરી. ત્યારબાદ કોવિડ દરમિયાન કોવિડ સિચ્યુએશનમાં સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા એક નોટિફિકેશન આપ્યું GSR 220 કે જે હોમ ડિલિવરી અને આ વ્યવસ્થાનો પાર્ટ બની શકે. અને ત્રીજી માંગણી અમારી હતી અત્યારે કે ડીપ ડિસ્કાઉન્ટ, કે જે વ્યવસાય સરકાર દ્વારા નિર્ધારિત છે, અમારા માર્જિન સરકાર દ્વારા નિર્ધારિત છે, તો આ વ્યવસાયમાં જે રીતે 35 થી 50% સુધીના માર્જિન અપાવવામાં આવી રહ્યા છે એ ખૂબ મોટા પાયા પર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને દેશના અર્થતંત્રને તોડવાનું એક મોટું ચોકઠું છે. આપની પાસે એક ક્લાસિકલ એક્ઝામ્પલ આપું કે વર્ષો પહેલા ઓલા ઉબેરને સરકારે પરમિશન આપી અને જે રીતે નાના ટેક્સી વાળા અને બધા જ લોકો કોમ્પિટિશન કરતા જે તે ટાઈમે એ લોકો ખૂબ નીચા ભાવે વ્યવસ્થા કરી અને આ વ્યવસ્થાને આખી ખોરવી નાખી અને પછી મનસ્વી રીતે મોનોપોલી ક્રિએટ કરી અને જે રીતે અત્યારે ઊંચા ભાવ વસૂલ કરવા માંડ્યા, ત્યારે સરકારને આ વસ્તુ ધ્યાનમાં આવી અને સરકાર દ્વારા હાલમાં જ ટેક્સી નામની એક એપ અને સરકાર નિયંત્રિત. અલ્પેશભાઈ, આપણી પાસે માત્ર 5 મિનિટ છે, મારે દરેક પાસેથી જવાબ લેવો છે કે હવે આ વસ્તુનો ઉકેલ શું છે? જશુભાઈ, જે રીતે જો સરકાર કડક નિયમો અને ડોક્ટરના લખાણ વેરિફિકેશન સાથે આ વસ્તુ લાવે છે તો પછી તમે વિરોધ પાછો ખેંચશો? અમારો વિરોધ જે છે એ સરકાર માને. આજે હું ખરેખર દરેક મીડિયાનો આભાર એટલા માટે માનું છું કે આજે બપોરે જ નડ્ડા સાહેબની ઓફિસેથી અને પિયુષ ગોયલ સાહેબની ઓફિસેથી મને મારી પાસે લેટર એપોઇન્ટમેન્ટ માટે માગેલો અને મને એવો વિશ્વાસ છે કે જે રીતે પિયુષ ગોયલ સાહેબ જોડે જે મિટિંગ બોમ્બેમાં થઈ અને જે એમને પોઝિટિવ વાત કરી, આજે 4 દિવસ માટે નડ્ડા સાહેબ આઉટ ઓફ ઇન્ડિયા છે, કદાચ 4-5 દિવસ પછી જ્યારે આવી જશે અને અમને ટાઈમ આપશે ત્યારે અમને એટલી વિશ્વાસ છે કે અમારી જે માગણી છે એ બહુ વ્યાજબી છે, એને સ્વીકારી અને કદાચ આ જે છે એના પ્રોબ્લેમો સોલ્વ થશે એવી અમને 100% વિશ્વાસ. જી, આપણે સમીરભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. સમીરભાઈ, જે રીતે આખરે દર્દીઓની સુરક્ષા માટે સરકાર અને વેપારીઓએ સૌથી મોટું પગલું શું ભરવું જોઈએ? દર્દીને હિતમાં રાખીને જ અમે આ અનિશ્ચિત 1 જ દિવસની હડતાલ રાખી હતી. પણ અમારું ધ્યેય એવું છે કે 2018થી લઈને 2026 સુધીમાં અમે 3-4 આવી હડતાલો કરી જે સિંગલ ડેઝ માટે કરી. પણ જો સરકારશ્રીને માલુમ થાય કે આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર જતા રહેશું. ત્યારે થતી દર્દીને તકલીફ એ ધ્યાનમાં રાખીને અમે અત્યાર સુધી જે કાંઈ નિર્ણય લીધા છે એ સેમ ડે 24x7 માં જ અમે દવાની દુકાન ઓપન કરી દઈ છે. તો આ લાગણી અમારી જે છે એને સરકારશ્રી માન્ય રાખે. અલ્પેશભાઈ પાસેથી જવાબ જોઈએ છે. અલ્પેશભાઈ, જો સરકાર કડક પોલિસી લાવે તો શું હડતાલ સમાપ્ત કરી અને સમાધાન થઈ શકે? તૈયાર છો? અમારી આ લડાઈ વેપારી પૂરતી સીમિત નથી, દેશના 140 કરોડ જનતાના હિતમાં છે. એટલે સરકાર જો કડક કાયદા બનાવે અને યોગ્ય નિર્ણય લેશે તો અમે સરકાર સાથે છીએ. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે દેશના હેલ્થ સેક્ટર સાથે ચેડા ન થાય અને એક કડક કાયદા બનાવાય. જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી અમે લોકોએ આ દવાના વ્યવસાયને જે રીતે સાચવ્યો છે, દરેક નાગરિકની સ્વાસ્થ્યને અમે ઉજળું બનાવ્યું છે, તો આગળ પણ આ દેશનું હેલ્થ સેક્ટર જળવાઈ રહે. જી, સંજીવભાઈ, તમે પહેલા તો કંઈ કહેવા માંગો છો, ત્યારબાદ મારો એક અપીલ છે, એક રિક્વેસ્ટ છે. આ બધા જ હોદ્દેદાર કેમિસ્ટ એસોસિએશનના જે અત્યારે સ્ક્રીન ઉપર છે એ લોકોને, જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોને, કે હડતાલ એ કોઈ સમાધાન નથી, એ કોઈ સોલ્યુશન નથી. આપણું વિરોધ કરવાનો રાઈટ છે, આપણી વાત રજૂઆત કરવાનો રાઈટ છે. અને જે રીતે થોડી વાર પહેલાં અલ્પેશભાઈએ કીધું કે અમે 140 કરોડ જનતાના માટે અમે લોકો કામ કરી રહ્યા, ધ્યાન રાખી છે, એના માટે મારા ખૂબ ખૂબ અભિનંદન. પણ આજની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપણા ટ્રિપલ એન્જિનની સરકાર જે કહીએ છીએ તે, એમાં પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. અને વિશ્વાસ છે જ મારે સાહેબ બધાને.
અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર આનો નિર્ણય એટલે નિર્ણય પરની જ વાત છે સંજીવભાઈ, જે રીતે કે કહું કે આખરે વેપાર મોટો કે લોકોની સુરક્ષા અને વિશ્વાસ મોટો? સૌથી પહેલા સુરક્ષા છે અને પછી વેપાર છે. એટલે મારે એવું લાગે છે કે અત્યારે પણ એના પ્લેટફોર્મ હોય છે, એની એક પદ્ધતિ હોય છે, એની એક રજૂઆત કરવાની સિસ્ટમ હોય છે. અને જ્યાં સુધી અમારા અનુભવ છે, હું આઈ રિપ્રેઝેન્ટ ધ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓલ્સો એન્ડ ધ વેરિયસ ઓફ ધ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો, એન્ડ આઈ ફર્મલી બિલીવ દેટ કે જ્યારે કોઈ પણ પ્રશ્ન સરકારશ્રીની જોડે લઈને ગયા છે તો એનો યોગ્ય ઉકેલ આવે છે. ઘણી વખત સમય લાગી શકે છે કેમ કે એના બીજા પાસા એ લોકોને સમજવા પડતા હોય છે. એટલે મારી આ એસોસિએશનને અપીલ છે, સૌથી પહેલાં જે લોકોનું ધન્યવાદ કરીશ કે જે જનતાની એટલી સેવા કરી રહી છે, આટલું ધૈર્ય રાખી રહી છે. આટલું જ્યારે ધૈર્ય તમે રાખ્યું છે તો થોડું હજુ તમે એમાં રાખો અને આપણે આગળ આનું ખૂબ સરસ સોલ્યુશન આવે અને એમાં નાના વેપારીઓ મરે નહીં, યુવા ધન સચવાઈ રહે અને બધા જ વેપાર સરસ કરી શકે એવું ચોક્કસપણે આનું સોલ્યુશન આવી શકે છે. જી, આપ દરેક ગેસ્ટ જે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમય બદલાઈ રહ્યો છે અને આરોગ્ય સેવાઓ પણ નવી દિશામાં આગળ વધી રહી છે, પરંતુ દરેક સુવિધા સાથે જવાબદારી અને નિયમો જરૂરી છે. લોકોને સસ્તી અને સરળ દવા મળે અને સાથે સુરક્ષા તથા વિશ્વાસ પણ જળવાઈ રહે એ દરેક પક્ષનો સાચો હેતુ હોવો જોઈએ, કારણ કે અંતે સૌથી મોટું સત્ય એક જ છે, લોકોનું આરોગ્ય અને જીવન સર્વોપરી છે. નમસ્કાર.